વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર 10 વર્તુળ જેમાં લેક્ચર બીજો જોઈશું, જેમાં સ્વાધ્યાય 10.1 જોઈશું, જેની અંદર પ્રશ્ન 1 જોઈએ. ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરો. બરાબર, કૌંસમાં આપેલી હશે ખાલી જગ્યા, એમાંથી એક વિકલ્પ શું પસંદ કરીને શું કરીશું, આપણે ખાલી જગ્યા પૂરીશું. તો એમાં પહેલું જોઈએ તો વર્તુળનું કેન્દ્ર. વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યાના ભાગમાં હોય છે. તમને કૌંસમાં બે વિકલ્પ આપ્યા છે, એક બહાર અથવા તો અંદર. એમ તો વર્તુળનું કેન્દ્ર વર્તુળના કયા ભાગમાં હોય? તો વર્તુળ હોય એનું કેન્દ્ર વર્તુળના કયા ભાગમાં હશે? તો અંદરના ભાગમાં. તો અહીંયા જવાબમાં શું આવશે? અંદર આવશે. બરોબર. તે જ રીતે બીજું કહું તો જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતા વધારે હોય તે બિંદુઓ વર્તુળના ખાલી જગ્યાના ભાગમાં આવેલું છે. એનો મતલબ શું થયો કે જે વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતા વધારે હોય તો તે વર્તુળના કયા ભાગમાં છે? તો અહીંયા વર્તુળ દોરીએ આપણે અને એની ત્રિજ્યા દોરીએ અને એના કરતા જો વધારે માપ હોય તો વર્તુળની ક્યાં આવશે? એ બિંદુ બહારના ભાગમાં આવશે. કયા ભાગમાં આવશે? તો બહારના ભાગમાં આવશે. તો અહીંયા ઓપ્શનમાં બહાર, ઓપ્શનમાં અંદર. તો આપણે જવાબમાં શું આવશે? બહારના ભાગમાં આવશે. ક્લિયર? ત્રીજી ખાલી જગ્યા જોઈએ. વર્તુળની મોટામાં મોટી જીવા. વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો ખાલી જગ્યા છે. બરોબર. તો આમાં ઓપ્શન નહીં તો શું લખશો? ડાયરેક્ટ જવાબ. આપણને ખબર છે કે વર્તુળની મોટામાં મોટી જીવા એટલે કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ થાય, તો આપણે શું કહીશું? વ્યાસ. બરોબર. તો વર્તુળનો વ્યાસ છે. વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો શું કહેવાશે? વ્યાસ છે. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા જોઈએ તો જ્યારે ચાપના અંત્યબિંદુઓ એ વ્યાસના અંત્યબિંદુઓ હોય તો તે ચાપ ખાલી જગ્યા છે. તો આપણે શું કહીશું એને? તો તે ચાપને આપણે શું કહીશું? જ્યારે ચાપના અંત્યબિંદુઓ એ વ્યાસના અંત્યબિંદુઓ હોય તો આપણે શું કહીશું? અર્ધવર્તુળ. શું કહીશું? અર્ધવર્તુળ. બરોબર. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા,
વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે, બરોબર. તો એમાં શું આવશે? તો વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ. તો કોની વચ્ચેનો પ્રદેશ કહેવાશે? તો જીવા વચ્ચેનો પ્રદેશ આવશે. તો જીવા અને વર્તુળના ચાપથી વૃત્તખંડ બને, અને વૃત્તખંડની વ્યાખ્યા પ્રમાણે, બરોબર. ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા, તે સમતલમાં આવેલું વર્તુળ, તે સમતલના ખાલી જગ્યા ભાગ કરે છે. એટલે કે સમતલમાં આવેલું વર્તુળ એ સમતલના કેટલા ભાગ કરશે? તો 3 ભાગ કરે છે. 3 ભાગ કરે છે. પ્રશ્ન 2. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય છે તે લખો. તમારા જવાબના કારણ પણ આપવાનું. તમારો જે જવાબ હોય તે તમારા જવાબના કારણ આપવાનું. તો એમાં પહેલું શું કીધું કે કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. તેનો મતલબ શું થશે? તો આનો જવાબ શું આવશે? તો કેન્દ્ર એ વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. તો આ વિધાન શું થશે? સત્ય છે. તો લખવાનું કે આ વિધાન સત્ય છે, કારણ કે ત્રિજ્યાની વ્યાખ્યા મુજબ ત્રિજ્યા એ કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ છે, બરોબર. ત્રિજ્યાની વ્યાખ્યા જ આપે છે કે ત્રિજ્યાની વ્યાખ્યા મુજબ ત્રિજ્યા એ કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ છે. બીજું આપણે વિધાન જોઈએ. તો બીજું, તો વર્તુળની સમાન લખીએ આપણે કે વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે. તો આપેલ વિધાન શું થશે આમાં પણ? તો આમાં પણ આપણે જવાબ લખીએ કે આપેલ વિધાન અસત્ય છે, કારણ શું થશે અહીંયા? કે કારણ કે વર્તુળમાં સમાન જીવાઓની સંખ્યા અસંખ્ય હોય છે.
દાખલા તરીકે વાત કરી હોય તો આપણે દાખલા તરીકે કેવું હતું કહેવાય કે દાખલા તરીકે વર્તુળના વ્યાસ એ સમાન જીવાઓ છે અને વર્તુળમાં અસંખ્ય વ્યાસ છે, બરોબર. એટલે હોય છે લખો તો એ ચાલે. ક્લિયર. ત્યારબાદ ત્રીજું જોઈએ વિધાન કે જો વર્તુળને ત્રણ સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો તે પ્રત્યેક ગુરુચાપ છે. શું આવશે? ગુરુચાપ છે. તો આ વિધાન શું આવશે? તો પ્રત્યેક ગુરુચાપ ના હોય, પ્રત્યેક શું હોય? લઘુચાપ હોય. તો અહીંયા પણ વિધાન શું આવશે? ખોટું. એટલે કે આ વિધાન કેવું આવશે? અસત્ય છે. કારણ કે વર્તુળને ત્રણ સમાન ચાપમાં વિભાજિત કરતા મળતા ત્રણેય ચાપ કેવા હશે? તો લઘુચાપ હોય છે. બરોબર. માટે ગુરુચાપ નથી, માટે આ વિધાન અસત્ય થશે. તે જ રીતે ચોથું વિધાન જોઈએ તો ચોથું વિધાન શું કહે છે કે વર્તુળની જીવા કે લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તેને વર્તુળનો વ્યાસ કહે છે. તો આ વિધાન કેવું થશે? તો આ વિધાન કેવું થશે? સત્ય છે. કારણ કે જેની લંબાઈ શું હશે? ત્રિજ્યાથી બમણી છે. ત્રિજ્યાથી કેવી છે? બમણી છે. તેવી જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે અને કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહે છે. બરોબર. એટલે કે વ્યાસની વ્યાખ્યા મુજબ બરોબર પસાર થતી જીવાને આપણે શું કહીશું? કેન્દ્રમાંથી વ્યાસ કહેવાય. પાંચમું, જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને વૃત્તાંશ કહે છે. તો આપણે જવાબમાં લખીએ કે આપેલ વિધાન અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે કારણ કે જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને
વૃત્તખંડ કહે છે. વૃતાંશ ના કહેવાય. શું કહેવાય? વૃત્તખંડ કહેવાય. વૃત્તખંડની વ્યાખ્યા મુજબ, બરોબર, માટે તે અસત્ય થશે. છઠ્ઠું જોઈએ તો વર્તુળ એ સમતલીય આકૃતિ છે. વર્તુળ એ સમતલીય આકૃતિ છે. તો આ વિધાન શું થશે? તો આ વિધાન સત્ય છે. સત્ય છે. કારણ કે વર્તુળ એ સમતલના નિશ્ચિત બિંદુમાંથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓનો સમૂહ છે. શું છે? બિંદુઓનો સમૂહ છે. વ્યાખ્યા મુજબ, વર્તુળની વ્યાખ્યા મુજબ આ વિધાન શું થશે? સત્ય છે. ઓકે.